ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડેસર તાલુકાના સાંઢાસાલ ગામ પાસેની નદીના પુલની કામગીરી દરમિયાન અકસ્માત થતા પરપ્રાંતીય કામદારનું મોત। ડભોઈ ટીંબાની વર્ષોથી બંધ પડેલી નેરો ગેજ રેલવે લાઇનને બ્રોડગેજ રેલવે લાઇનમાં રૂપાંતર કરવાની કામગીરી અનેક એજન્સીઓ દ્વારા કરાઈ રહી છે અને રેલવે રૂટ પર આવતા અનેક પુલનું પણ નવીનીકરણ કરાઈ રહ્યું છે। તે પૈકી ડેસર તાલુકા સાંઢાસાલ ગામ પાસેની નદીના પુલની કામગીરી દરમિયાન અકસ્માત થતા સેટરિંગનું કામ કરતા પરપ્રાંતીય કામદારનું મોત થયું હતું। કેન્દ્ર સરકાર સંચાલિત રેલવે વિભાગ દ્વારા રાષ્ટ્ર વિકાસમાં અનેક જૂની નેરોગેજ રેલવે લાઇનને મોટી બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની કામગીરી કરાઈ રહી છે। ત્યારે ડભોઈથી ટીંબાની વાયા જરોદ, સમલાયા, સાવલી, સાંઢાસાલ, પાંડુ થઈ ટીંબા સુધીની વર્ષો જૂની અને બંધ થયેલી નેરોગેજ રેલવે લાઇનને મોટી બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને રૂટ પર આવતા અનેક નદી પરના પુલો પર નવીનીકરણ કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરાઈ રહી છે। તેવામાં વડોદરા જિલ્લા ડેસર તાલુકાના સાંઢાસાલ ગામ પાસેથી પસાર થતી ગોમા નદી પરના પુલની નવીનીકરણની કામગીરીમાં ગઈકાલે સંધ્યાકાળે સેન્ટરિંગનું કામ કરતા 24 વર્ષીય બિહારના છાતયન પોખરિયાના યુવક મોહમ્મદ રહમત આલમનું સેન્ટરિંગના કામમાં સળિયા પડતા અકસ્માતે મોત થયું। ઘટનાની ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાઈ અને મૃતકને ગત રાત્રે સાવલીના સરકારી દવાખાને પીએમ અર્થે લવાયો અને સવારે તેઓના વતન એમ્બ્યુલન્સ દ્વારા રવાના કરાયો। રેલવેના પુલ સહિતની ઇજારાદારોના કામદારોની કામગીરી दरमियान सुरक्षा साधनों पर सवाल उठा था। सर, हम लोग सांढासाल के ब्रिज के पास, नदी के पास में काम कर रहे थे और कल अचानक घटना हुआ है और हम लोग का एक साथी का मौत हो गया है। ये रहमान का। कहाँ के रहने वाले थे? बिहार का। ये हादसा हो गया? जी सर। आपका नाम? मेरा नाम बासिर है।